આરોપી પકડાયા છે અને શું તપાસમાં ખુલ્યું છે? ગઈ તારીખ 30/12/2025 ના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલો છે અપહરણનો. એ ગુનાની જે વિગત છે વિગત મુજબ ભોગ બનનાર અમદાવાદ આવેલો હતો અને એ વખતે આ જે ગુનો બન્યો છે ગુનાને અંજામ આપનાર 3 વ્યક્તિઓએ એને જબરદસ્તી અમદાવાદ ખાતેથી અપહરણ કરી એને પાટણ જિલ્લા ખાતે લઈ ગયેલા, જ્યાં શંખેશ્વર પાસેના ગામમાં એને ગાંધી રાખેલો હતો. આ જે મૂળ હકીકત છે એ પ્રમાણે આ જે ભોગ બનનાર છે છગનનાથ, એ છગનનાથના સસરા જે કહેવાય કે નાથ સંપ્રદાયના હોવાના નાતે થોડી ઘણી વિધિ કરે છે અને એ વિધિના કામે આ જે આરોપીઓ છે એમના ઘરે કેટલાક પ્રકારના પ્રશ્નો જે હોય સામાજિક કે અન્ય પ્રકારના આર્થિક પ્રશ્નો એના નિવારણ અર્થે વિધિ કરેલી અને એમાં ખૂબ મોટો ખર્ચો થયેલો હતો અને વિધિ કરવાના કારણે એમને કોઈ સારું પરિણામ ન મળ્યું. એની દાજ મનમાં રાખીને પછી જ્યારે એ ભોગ બનનાર જે છે છગનનાથ, જે કે એના જે સસરાએ આ વિધિ કરી હતી, છગનનાથને અને જમાઈને અમદાવાદ ખાતેથી અપહરણ કરીને લઈ ગયેલા અને પછી ત્યાં એને પાટણ ખાતે એને ગોંધી રાખેલો અને ત્યાંથી 4 લાખ રૂપિયાની માંગણી કરેલી છોડાવવા માટે. આ બાબતની જે ગુનો નોંધાયા અંગેની અને અપહરણની જે માહિતી હતી એ માહિતી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તરત જ કાર્યવાહી કરતા અને તમામ પ્રકારની માહિતી મેળવી આ અપહૃતને 3 અપહરણકારો પાસેથી છોડાવેલો છે અને હાલ આ લોકોને હવે આગળની તપાસ માટે કાગડાપીઠ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા.